નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડીવ એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં બહુલક વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો બહુલકના અંદર ટોટલ બે માહિતી છે. બે માહિતીના અંદર એક પહેલી માહિતી છે અવર્ગીકૃત માહિતી અને બીજી માહિતી છે આપણી વર્ગીકૃત માહિતી. આપણને મિત્રો અવર્ગીકૃત માહિતી છે ને એક માર્ક્સના એમસીક્યુઝમાં પૂછાઈ શકે છે અને વર્ગીકૃત માહિતી છે એ આપણને વિભાગ સી અને વિભાગ ડી એટલે કે 3 ગુણ અને 4 ગુણમાં પૂછાય છે. તો મિત્રો ચાલો આજે આપણે બહુલકની રીતને પાકી કરી નાખીએ. તો મિત્રો જુઓ અહીંયા આપણને બહુલક અવર્ગીકૃત માહિતી પહેલા કોને કહેવામાં આવે? તો મિત્રો જ્યારે બહુલકની આપણને અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે બહુલકના અંદર જે વધુ વખત અવલોકન પુનરાવર્તન થાય એ માહિતીને આપણે બહુલક કહેવાય. તો જુઓ અહીંયા મેં મિત્રો લખી દીધું છે કે સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન. તો એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ આપેલું છે કે એક બોલરો દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. વિકેટોની સંખ્યાઓ આપેલી છે 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2 અને 3. તો આ માહિતીનો બહુલક શોધો. તો મિત્રો આ ટાઈપને આપણને જે માહિતી આપી ને તો આ ટાઈપની માહિતીને કહેવાય અવર્ગીકૃત માહિતી. તો મેં તમને કીધું કે આની વ્યાખ્યા છે કે સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન હોય એને શું કહેવામાં આવે છે? અવર્ગીકૃત માહિતીનો બહુલક. તો અહીંયા જોઈએ તો આપણે જોઈએ સૌથી પહેલા 2 એક વાર છે, 2 વાર છે અને 3 વાર છે. બીજું જોઈએ તો કોણ રિપીટ થાય છે? તો 3 એક વાર છે, 3 2 વાર છે. તો અહીંયા સૌથી વધુ કોણ રિપીટ થાય છે? 2 રિપીટ થાય છે. તો આ માહિતીનો બહુલક શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 થશે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો અવર્ગીકૃત માહિતી. હવે આપણે વર્ગીકૃત માહિતીનો અભ્યાસ કરીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતીનું એક સૂત્ર છે કે બહુલક z બરાબર l પ્લસ કાઉન્સમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 કાઉન્સ પૂરો ગુણ્યા h. તો મિત્રો અહીંયા f1 f0 l h f2 આ છે શું? તો જોઈએ એને તો l છે આપણા બહુલક વર્ગની અધસીમા. જે આપણે આગળ અભ્યાસ કરશો જે ઉદાહરણનું એના અંદર તમને હું બતાવીશ કે આને અધસીમા કહેવાય અને ઉધ્વસીમા કહેવાય, બરોબર. પછી h બરાબર વર્ગ લંબાઈ, પછી f1 છે બહુલક વર્ગની આવૃત્તિ, f0 છે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને f2 છે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો આ જેટલો બી કોન્સેપ્ટ છે એ આપણે આગળ ઉદાહરણના અંદર જોઈએ અને એને સમજીએ. તો અહીંયા જો ઉદાહરણ જે વિદ્યાર્થી મિત્રો આ છે એ બોર્ડની પરીક્ષામાં સતત પૂછાતું એવું છે. તો વિદ્યાર્થી મિત્રો આને તો પહેલા પાકું કરી જ નાખવાનું, બરોબર. તો ઉદાહરણની રકમ છે કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્ય કાઉન્સમાં કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. એવા આપણને બે કોષ્ટકો આપેલા છે. આયુષ્ય એ આપણને કલાકોમાં આપેલા છે કે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. અને એમની આવૃત્તિ આપણને અલગ અલગ આપેલી છે 10, 35, 52, 61, 38 અને 29. અને એમ કીધું છે કે તો આ ઉપકરણોના આયુષ્યનું બહુલક શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપ તમને જે માહિતી આપી હોય આ વર્ગો ટાઈપ તો એને કહેવામાં આવે છે વર્ગીકૃત માહિતી. અને વર્ગીકૃત માહિતીનું સૂત્ર આપણને મેં હમણાં તમને કીધું કે આપણું આ સૂત્ર આવે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ જે બે કોષ્ટક આપ્યા એમાં તમારે આવૃત્તિ કઈ મહત્તમ છે એ નક્કી કરવાની. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ આપણે જોઈએ તો અહીંયા 10 છે, અહીંયા 35 છે, અહીંયા 52 છે, 61 છે, અહીંયા 38 અને 29. તો મહત્તમ આવૃત્તિ કોણ છે? 61 છે. તો અહીંયા નીચે લખવાનું કે અહીં મહત્તમ આવૃત્તિ 61 છે. હવે 61 ની એક્ઝેક્ટ ઉપર કોણ છે એનો બહુલકીય વર્ગ? તો વિદ્યાર્થી મિત્રો કોણ છે? 60 થી 80 છે. તો આપણું નક્કી થઈ ગયું કે અહીં મહત્તમ આવૃત્તિ 61 છે અને બહુલકીય વર્ગ કેટલો છે? 60 થી 80 છે. હવે આપણે શોધવાનું શું છે? તો આપણે l h f1 f0 અને f2 આ બધું વિદ્યાર્થી મિત્રો આપણને કોષ્ટક પરથી મળી જશે. હવે l શું હતી? તો બહુલક વર્ગની અધસીમા. તો વિદ્યાર્થી મિત્રો અધસીમા એટલે કે આ જે લોઅર બાઉન્ડ હોય એને શું કહેવામાં આવે છે? અધસીમા. અને ઉપલી સીમા હોય એને શું કહેવામાં આવે છે? ઉધ્વસીમા કહેવામાં આવે છે. તો l બરાબર શું થશે આપણા? 60. હવે વિદ્યાર્થી મિત્રો આપણી આવૃત્તિ f1 બરાબર શું હતું? બહુલક વર્ગની આવૃત્તિ. તો f1 આપણી મહત્તમ આવૃત્તિ કેટલી છે? 61. તો f1 બરાબર કેટલી થશે? 61. હવે બધા વિદ્યાર્થી મિત્રો f0 અને f2 ના અંદર વધારે પરેશાન થતા હોય છે. તો આપણે એ રીતના જ રૂલ્સ લાયા છે કે f1 એમાંથી એક ઓછું કરો તો વિદ્યાર્થી મિત્રો પાછળ જશો કે આગળ જશો? તો આપણે f1 માંથી એક ઓછું કરીએ છીએ તો 0 એટલે કે પાછળ જઈએ. તો 61 ના પાછળ એક્ઝેક્ટ કોણ છે? 52. તો આપણા શું થઈ જશે? f0. હવે f1 માં આપણે એક ઉમેરીએ છીએ તો શું થશો? આગળ જશો એટલે કે f2 કેટલા મળશે આપણને? 38. તો f1 f0 અને f2 આપણને મળી ગયા. અને h બરાબર વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ એટલે કે 60 માંથી આપણે 40 બાદ કરો, 80 માંથી 60 બાદ કરો કે 100 માંથી 80 બાદ કરો, એ ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ એને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. તો અહીંયા કેટલાનો ગાળો છે? 20 નો ગાળો છે. તો h બરાબર શું થશે? 20. હવે આ બધી કિંમતો વિદ્યાર્થી મિત્રો આપણા સૂત્રમાં મૂકી દેવાનું. આપણું સૂત્ર છે કે બહુલક z બરાબર l પ્લસ કાઉન્સમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 કાઉન્સ પૂરો ગુણ્યા h.
હવે બધાની કિંમત પુટ કરી દઈએ તો L બરાબર આપણા 60 છે, F1 બરાબર આપણા 61 છે, F0 બરાબર 52 છે. અહીંયા 2 કાઉન્સમાં લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો 61 માઇનસ F2 એટલે કે 52 અને F2 બરાબર કેટલા છે 38 અને H બરાબર કેટલા છે આપણા 20. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે હવે કરવાનું શું, તો જુઓ સૌથી પહેલા આને એઝ ઇટ ઇઝ એમને મૂકી દેવાનું. જ્યાર સુધી નીચે જવાબ આ બીજાનું વિસ્તરણ થતું નથી ત્યાં સુધી એને અડવાનું નહીં. 61 માંથી 52 કાઢો કેટલા વધશે 9. 61 દુ કેટલા થાય 122. હવે દર વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોબ્લેમ કરે છે બરોબર. તો અહીંયા યાદ રાખવાનું કે બંને માઇનસ છે, એક વખત માઇનસ કોમન કાઢી દેવાનો અને આ બંનેનો સરવાળો કરી દેવાનો. બધી જગ્યા ઉપર બહુલકમાં આ જ વસ્તુ થશે વિદ્યાર્થી મિત્રો, એટલે ભૂલ નહીં કરવાની. પહેલા સૌથી પહેલા માઇનસ લખી દેવાનો અને આ બંનેનો શું કરી દેવાનો સરવાળો. તો 52 વત્તા 38 કેટલા થશે 90 કાઉન્સ પૂરો અને ગુણાકારમાં H એમના M. અહીંયા 9 એમના એમ વિદ્યાર્થી મિત્રો 122 માંથી 90 જાય તો કેટલા વધશે 32 અને ગુણાકારમાં 20 એમના M. હવે જુઓ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા જ કરી શકો છો 9 દુ 18 તો 180 ને આપણે 32 વડે ભાગીએ બરોબર. અને બીજી રીતે તમે ઉડાડો છો, અહીંયા તમે બીજી રીતે ઉડાડી શકો તો 5 ચોક 20 અને 8 ચોક 32 બરોબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયાથી 4 4 તમારે ઉડી શકે છે. 5 9 45 ભાગ્યા 8 કોઈ 180 ભાગ્યા 32 કરે છે તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. તમને જે અનુકૂળ આવે સાદુરૂપ તમે આપી શકો છો. તો 45 ને હું 8 વડે ડિવાઈડ કરું તો મને મળે છે 5.625. હવે વિદ્યાર્થી મિત્રો તમે જે એઝ ઇટ ઇઝ ઉતાર્યું હતું નીચે સુધી 60 ને એ 60 વત્તા 5.625 કરવાના તો તમને બહુલક મળશે 65.625. આ તમને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો ઉપકરણના આયુષ્યનો બહુલક. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ કઈ રીતો ભણ્યા? 2 રીત. એક રીત ભણ્યા અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે કે પુનરાવર્તન જે અવલોકન વધુ થતું હોય એ, અને વર્ગીકૃત માહિતી માટે આપણે સૂત્ર છે એમાં વર્ગોના સ્વરૂપે આપણે એનું નિરાકરણ લાવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતના અવનવી અપડેટ્સ માટે આજે જ ગાંડીવ એકેડેમી યુટ્યુબ ચેનલને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. અસ્તુ જય